એસઆઈપી શા માટે કરવી જોઈએ? જો આ સવાલ તમારા મન ઉપર થતો હોય ને તો વિડીયોને પૂરો જોજો. આજે હું તમને એસઆઈપીનું મેજિક બતાવું. આપણો કોઈ લોંગ ટર્મ ગોલ હોય જે આપણને ખબર જ છે 5, 10 યા 15 વર્ષ પછી તે આવવાનો જ છે. જેવો કે દીકરા દીકરીના લગ્ન, દીકરા દીકરીના હાયર એજ્યુકેશન. આપણે ખબર જ છે કે 5 યા 10 વર્ષ પછી એ આવવાનો જ છે અને એનો સમયગાળો પણ નક્કી જ હોય છે. તો આવા સંજોગોમાં એસઆઈપી જરૂર કરવી જોઈએ. તો પછી સવાલ એ આવે કે કેટલાની એસઆઈપી કરવી જોઈએ? તો એના માટે હું તમને એક એસઆઈપી કેલ્ક્યુલેટર બતાવવા માંગીશ, જે ગૂગલ ઉપર જઈ તમે પણ જોઈ શકો છો. તમને જે સ્ક્રીન ઉપર દેખાય કેલ્ક્યુલેટર, તમે ગૂગલમાં જઈને એસઆઈપી કેલ્ક્યુલેટર લખીને એને ઓપન કરી શકો છો. સ્ક્રીન પર દેખાય એ પ્રમાણે આપણે મંથલી 5,000ની એસઆઈપી કરીએ છીએ અને 15% રિટર્ન મળે છે આપણને. તો 5 વર્ષ પછી આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 3 લાખ રૂપિયા થાય છે અને આપણને એવરેજ રિટર્ન 1,48,408 રૂપિયા મળે છે. તો આપણું ટોટલ વેલ્યુ 4,48,408 રૂપિયા થશે. પરંતુ જો આપણે તેટલી જ રકમને તો 10 વર્ષ માટે ઇન્વેસ્ટ કરીએ છીએ તો 10 વર્ષ પછી આપણું ઇન્વેસ્ટમેન્ટ 6 લાખ રૂપિયા થશે અને આપણને એવરેજ રિટર્ન 7,93,286 રૂપિયા મળશે. આપણું ટોટલ વેલ્યુ 13,93,286 રૂપિયા થશે. જેને મેજિક 10 વર્ષ પછી આપણે ભરેલી રકમ કરતાં આપણું રિટર્ન વધી જાય છે. આને જ કહેવાય છે કમ્પાઉન્ડિંગનો પાવર. જેટલા લાંબા સમય સુધી તમે ઇન્વેસ્ટેડ રહો છો એટલો જ કમ્પાઉન્ડિંગનો ફાયદો વધારે મળે છે. હજુ એક મેજિક બતાવો. જો આમાં તમે 1 વર્ષ વધારે એડ કરો છો તો આપણે 1 વર્ષમાં વધારે 60,000 ઇન્વેસ્ટ કર્યા તો આપણો ઇન્વેસ્ટમેન્ટ 6,60,000 રૂપિયા થાય છે અને આપણું એવરેજ રિટર્ન 10,22,369 રૂપિયા થાય. તો ટોટલ વેલ્યુ 16,82,369 રૂપિયા થશે. 10 વર્ષ પછી આપણું વેલ્યુ 13,93,286 રૂપિયા હતું. એમાં 1 વર્ષ એડ કર્યું અને 60,000 રૂપિયા આપણે ઇન્વેસ્ટ વધારે કર્યા તો એના ઉપર આપણે રિટર્ન 16,82,369 રૂપિયા મળે છે. 2,89,083 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ આપણું વધી ગયું. ફક્ત 60,000ની સામે 2,83,000 રૂપિયા આપણું ઇન્વેસ્ટ વધી જાય છે. આને કહેવાય છે કમ્પાઉન્ડિંગનો પાવર. પણ સવાલ એ થાય મનમાં કે શું 15% રિટર્ન મળે છે? હા, મળે છે. હું તમને નેક્સ્ટ વિડીયોમાં મ્યુચ્યુઅલ ફંડની દરેક સ્કીમમાં એવરેજ કેટલું રિટર્ન મળે છે, 5 વર્ષ પછી 10 વર્ષ પછી કેટલું રિટર્ન મળ્યું છે એ તમને બતાવીશ. તો કમ્પાઉન્ડનો લાભ લેવા માટે બને તેટલા વહેલા એસઆઈપી શરૂ કરો. એસઆઈપી આજે જ શરૂ કરો. મળીએ તો પછી નેક્સ્ટ વિડીયોમાં. પણ હા, ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.